जय श्री कृष्ण जय मोगल में केम छो बधा बधा मजा मजा छो जो उठी गया है उठीने नास्तो करवा बेसी गया है चालो बनी गई है અને નાસ્તો કરવા બેસી ગયા છે જો નિરુદ્ધભાઈ બતાવી કે આ ક્યાં ક્યાં ભાખરી ચા અને આ બેન તો ચા પી લે એની તો હે ને તબિયત સારી નથી ઉઠી તમે મજામાં છો અનિરુદ્ધભાઈ અનિરુદ્ધ તમે મજામાં છો તાલી મારો એ મજામાં જ હોય કા તાર પપ્પા ક્યાં જો એ ભાખરી બતાવે બીજુબેન બ્રશ કરવા ગયા છે વિદ્યાબેન ને આપણા ચાલો આપણે નાસ્તો પણ થઈ ગયો છે હવે આપણે કચરો વાળીએ છીએ વાસણનો જે ઢગલો પડ્યો છે તપવાનો ચડાવવાનો પણ પડ્યો છે બહુ જ મોડું થઈ ગયું છે એનું કારણ છે કે આપણે કસ્ટમર આવી ગયા છે કસ્ટમર ના હતા એટલે આપણે બહુ મોડું થઈ ગયું છે હજી આપણે કચરો કાઢવાનું કામ ચાલુ છે અને આ બાજુ છે આપણે મશીન પર ચાલુ કરી દીધું ગોદડા ધોવા મૂક્યા છે ગોદડું ધોઈને બે બાજુ કચરો કાઢી એ કામ પણ થઈ જાય હવે જમીનમાં પણ ટાઈમ થઈ ગયો છે જવાનો થોડો કચરો કાઢી નવડાવી મૂકી દેવાનું છે એક ગોદડું છે ને ધોવાઈ ગયું છે ચાલો તમને બધા જો એક ગોદડું ધોવાઈ ગયું છે અને એક ગોદડું આપણે ધોવા નાખ્યા બે ગોદડા હતા ને આ જો કચરો કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે ચાલો રૂમમાં અને રસોડામાં કચરો નીકળી ગયો છે હવે આપણે બાયણે કચરો કાઢવાનો છે ખાલી અને આજે કપડાં પણ ઘણા છે ધોવાના એટલે મશીનમાં પાછું એક ઘાણું કરવો જોઈએ પહેલાં ગોદડા ધોવાઈ જાય પછી આપણે મશીન ચાલુ કરી ફાઇનલ હજી બધું કામ એમને પડ્યું છે અને આપણે મશીન પણ ચાલુ કરી દીધું છે મશીનમાં હવે 70 મિનિટ બાકી છે 70 મિનિટમાં ગોદડું ધોવાઈ જશે અને વાસણનો એટલો બધો ઢગલો પડ્યો છે આજે ઉટકવાનો જોઈએ વાસણ ઉઠી માટે દૂધ ગરમ આયરન કરી લીધું છે વાસણ તો સરસ મજાનું કમ્પ્લેટ થઈ ગયું છે ચાલો તમને બતાવું ખાલી પોતું જ મારવાનું બાકી છે ચાલો તો આપણે પછી મળશું નેક્સ્ટ વાસણ પણ ઉઠાઈ ગયા છે અને રૂમમાં પોતું થઈ ગયું છે રસોડામાં પોતું કરવું છે એની ડોલ આપણે ભરી લઈએ પોતું અહીંયા છે કે વાસણ ઉઠાઈ ગયા છે મશીનમાં હવે આપણે 70 મિનિટ હતી ને હવે આપણે 28 મિનિટ ખાલી રહી છે ગોદડું ધોવાઈ જાય પોતા કરી નાખીએ ફાઇનલ ખાટલે એક ઠામ પણ ઉટકાઈ ગયા છે અને પછી આપણે રસોઈ માંડવાની છે રસોઈ હજી બાકી છે તો ચાલો આપણે ફટાફટ પોતા કરી નાખીએ ચાલો ફાઇનલ આપણે છે ને ગુવાર બટેટાનું શાક કર્યું છે જોઈ શકો છો થોડીક વાર એને હે ને તેલમાં રહેવું ત્યાં લગીમાં આપણે લીંબુ કાઢી લઈએ લીંબુ ગુવાર બટેટાનું શાકમાં લીંબુ બહુ જ મજા આવે નાખી દઈએ થોડીક વાર તેલમાં રહેવા દઈએ ચાલો આપણે અડધું ફાડું લીંબુ નીચે દીધું છે ચટણી અમે તો તીખું ખાઈએ છીએ રાખી લઈએ મીઠું ઘટે છે નાખી દઈએ આપણે કરી દઈએ બંધ જે છે
અને વિરજાબેન છે ને તે રમવા ગયા છે એટલે આપણે લોટ બાંધવાનો કાંઈ મેળ પડ્યો નહીં એટલે આપણે બાંધવો તો 2 દિવસ તો બાંધી દીધો પણ આજે અનિરુદ્ધભાઈ વહેલા ઉઠી ગયા ને એટલે એને લઈને તે વહી જાય તો આપણે બાંધી લઈએ લોટ જોઈ શકો છો. અને નીજુબેનને તો રોટલી જ જોઈએ, અનિરુદ્ધભાઈની રોટલી, નીજુબેનની રોટલી. અમારે કોઈ રોટલો ખાય જ નહીં, સાંજે વળી ખાય. ફાઇનલ આપણે લોટ પણ તો ચાલી લીધો છે. હવે છે ને આપણે બાંધવાની તૈયારી કરી. આમાં પણ સીટી વાગવા માંડી છે. આપણે હવે લોટ બાંધી લઈએ અને આમાં સીટી થાય એટલે એને બંધ કરી દઈએ અને જોઈ લઈએ આપણે પાઇપી કે નથી ચાલો ફ્રીજમાં દૂધ મૂકી દીધું છે અને આપણે છે હવે લોટ બાંધી લઈએ. ચાલો પછી મળશું બધા નેક્સ્ટ. આપણે રસોઈ બની ગઈ છે અને હે ને હવે રોટલી એક બાકી છે પણ આ બેન આવ્યા ને તો વેફર ખાવા બેસી ગયા. વેફર ખાઈ બોલો બીજું બેન હું નિશાળે રજા છે કોણ કહેતું ભણવા ગઈ હતી તું બંધ હતું તો પાછી આવતી તને ભણવા જવું ગમે કે ના? પેટમાં દુખે હું ખા પેન ખાશો નહીં પેન ક્યાંથી તને આવી હે હે તારે શું છે કપડાં લેવાના છે કે એવું લેવું છે? દીદી પહેર્યું એવું નાઇટ ડ્રેસ 2 લેવા? હા તને તને એ ગમે છે? તને એ ગમે છે? એ નાઇટ ડ્રેસ ગમે છે તને? કેવો ગયો? એ નહીં લેવો? તાર લેવાના છે કપડાં? તાર કપડાં લેવાના છે હે? એ તો વેફર ખાવા છે. અને વિરજાબેન કપડાં થોડાક છે એને મશીનમાં નાખવાનું કરે છે તો એ મશીનમાં કપડાં નાખી દે એટલે પછી ચાલુ કરવાનું. હમણાં નહીં, થોડીક વાર પછી, કારણ કે આજે 2 વાર મશીન ચાલુ કર્યું એટલે મશીન ગરમ હોય એટલે બપોર પછી આપણે મશીન પાછું ચાલુ કરવાનું છે. તો નીજુબેન બોલાવો, વેફર ખાવા તો બોલાવો. હે બતાવ તો હું કરું? શાક ખાવું નથી ખાવું તો ઘર ખાવું હે? અનિરુદ્ધભાઈ ઘરાઈ ગયા નીજુબેનની સેવા કરવાની. નીજુબેન એની ટોરાઈ ગઈ 2 વચ્ચે. ચાલો તો ફાઇનલી તો આપણે બેસી ગયા છીએ અહીંયા. હવે છે ને આપણે રોટલી કરવાની છે ખાલી એટલે ચાલો આપણે રોટલી કરી નાખીએ. હું અહીંયા આવો વિરજાબેન, આવો આવો. જો વિરજાબેન છે ને આજે આપણે કેમ નાઇટ ડ્રેસનું મુહૂર્ત કર્યું છે ખબર છે બેન? આ બાજુ બતાવો તો ખરી. જો વિરજાબેને છે ને ફાઇનલ પાછળ ફરી જા. જો મસ્ત મસ્ત આજે છે ને એને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. એવું લેવું છે એટલે છે ને આ નાઇટ ડ્રેસ જુઓ, આ પાછળ આગળ ફરી જાય. મસ્ત મસ્ત નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને પછી એક નાઇટ ડ્રેસ નવો પહેર્યો તો એને કામે કરવું ગમવા મળ્યું. ખીચા છે ત્યાં પણ પ્રિન્ટ છે એવું કે છે ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે. અને વિરજાબેનની ઓફર એવી છે કે મને લીધા જેવો લઈ ગયો, બીજું કાંઈ નહીં. આ બેન આવો જ લેવો કે સેમ પીચ લઈ ગયો મને, બીજી કાંઈ વાત જ નહીં. એટલે હા
ઓકે, તો આપણે નિર્જાબેનની ઓફર ફાઇનલ પૂરી કરવાની થાય છે. ગમે ત્યાંથી આવો ને એડ્રેસ ગોતવાનો થાય છે. નિર્જાબેન લઈ દેશું હો. ચાલો ફાઇનલ. બહુ મસ્ત એડ્રેસ લાગે છે. કાપડ એ સરસ છે, જોઈ શકો છો. ચાલો તો બાય બાય કરજો. હાલો જેને લેવા હોય તો એને જો તમે જોઈ લીધા કેવો મસ્ત છે. જેને લેવા હોય ને એને મારી મમ્મી પાસે આવજો. મમ્મી હા ચાલો રોંઢો થઈ ગયો ને અમે ઉઠી ગયા છે. ઉઠી અને અનિરુદ્ધભાઈ તો વેફર લઈ લીધી. કેવડી મોટી મોટી વેફર છે. બીજું બેન બેસી જાવ વેફર ખાવા. ના બેન તો ચૂંદડી સિવાય કંઈ કામ નથી. આપણે પણ ઉઠી અને મસ્ત મજાના જો અહીંયા બેસી ગયા છીએ. આપણે પણ વેફર ખાવાની. વેફર ખાય જો અનિરુદ્ધભાઈ આપણે વેફર ખાય. ચાલો તો આપણે વેફર ખાઈ લઈ. જો બતાવે છે કેવી લાગી વેફર. કેવી લાગી? હા બીજું તમને ખાય.